નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબી શાહ અંગ્રેજી માધ્યમ શાળાના પ્રાથમિક વિભાગમાં મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના ગુનાઓ અંગે માહિતગાર કરવા તેમજ પોતાની સુરક્ષા પ્રત્યે સજાગ બનાવવાનો હતો. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર દીપિકાબેન પ્રજાપતિએ વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ, સાયબર ક્રાઇમ, છેડતી, રોમિયોગીરી સહિતના ગુનાઓથી કેવી રીતે બચવું તે અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી. વિદ્યાર્થીઓને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હેરાનગતિ થાય, ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનવું પડે અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય ત્યારે ગભરાયા વગર તરત જ પોલીસનો સંપર્ક કેવી રીતે કરવો તેમજ સરકારની 24 કલાક ઉપલબ્ધ હેલ્પલાઇન સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા પોલીસની સી ટીમે વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ અંગે પણ ઉપયોગી માહિતી આપી હતી. મુશ્કેલીની પરિસ્થિતિમાં સતર્ક રહેવું, પોતાની આસપાસના વાતાવરણ પર નજર રાખવી અને વિશ્વાસુ વ્યક્તિ તેમજ પોલીસની મદદ લેવી જોઈએ તે અંગે સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ મહિલા પીઆઈ, પીએસઆઈ તથા સી ટીમના પોલીસ સ્ટાફનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓએ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ, સાયબર સુરક્ષા અંગેની સમજ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ તથા આત્મરક્ષાની ભાવના વધુ મજબૂત બની હતી. રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી.